રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગી છે। હુડકા ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને સોફાના કારખાનામાં આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ છે। આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। શોર્ટ સર્કિટના કારણે સોફાના કારખાનામાં આ આગ લાગી ગઈ છે। તો રાજકોટમાં હુડકા ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગનો બનાવ બન્યો છે। ભીષણ આગ સોફાના કારખાનામાં લાગી છે। ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। હુડકા ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો છે। અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગી છે, કેવી પરિસ્થિતિ ત્યાં છે, શું વિગતો? ચોક્કસપણે જે રીતના આગ લાગવાની જાણ થતા ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। જે રીતના ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો કે 3 જેટલા લોકો અંદર ફસાયેલા છે, તેને લઈને ઓક્સિજન માસ્ક સાથે જે કારખાનામાંથી 3 લોકોને પાડવામાં આવી છે, તે ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે સામે આવ્યા છે। તેમને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજી બાજુ જે હોમ ઉપયોગ થાય છે તે કેમિકલ હોવા આગ છે તે સ્પીડમાં એકી સાથે વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે। પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। રામપાર્કની આસપાસનો વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર પણ ઉમટી પડ્યા હતા। જોકે પોલીસે તમામ લોકોને દૂર કરીને હાલ આગ ઉપર જે પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવ્યો છે અને આગ 90% સુધી આગ કાબુમાં લીધા હોવાની અત્યારે વિગત સામે આવી છે। જોકે ઇજાગ્રસ્તની હાલતને લઈને પોલીસ છે તે પણ હોસ્પિટલે પહોંચી છે। ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પ્રાથમિક દ્રષ્ટિએ આગ પાછળનું સાચું કારણ જાણવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવે છે। તો બીજી બાજુ જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।